તમે વિચારો, ભગવાને તમને શું આપ્યું? કયાગરી પત્ની આપી, રૂપાળો દીકરો આપ્યો, કોઈની પાસે ન હોય એવી દીકરી આપી, સરસ મજાનો ધંધો આપ્યો, ઘર આપ્યું. થિંક, વિચારો, પ્રભુએ મને શું આપ્યું? અને અંદરમાં જાઓ એટલે બીજું શ્લોકન લખેલું, થેન્ક્સ. થિંક, વિચાર્યા પછી ભગવાનને શું કહેવાનું? થેન્ક્સ. થેન્ક્સ પ્રભુ, કમાલ કરી દીધી, ધન્યવાદ, તે મને આટલું બધું આપ્યું ને, બસ કમાલ, હવે મારે આનાથી વિશેષ કંઈ જોઈતું જ નથી. ધન્યવાદના શબ્દો વધારે કે ફરિયાદના શબ્દો વધારે? ઘણા જમણવારમાં જઈને અને 32 આઈટમ ખાઈને બહાર નીકળે અને પૂછે કેમ રહ્યું? બધું સારું હતું પણ સાલો પાપડ નહોતો. એટલે આ પાપડ ખાવા માટે જમણવારમાં આવેલો હતો? પાપડ તો આંબેલ ખાતામાં મફત મળતો હતો. બધું હતું પણ ધન્યવાદના શબ્દો નથી, ફરિયાદના શબ્દો. યુવક અને યુવતીના લગ્ન થયા. નામ હતું જોન અને જોની. 31 ડિસેમ્બરના રાતના લગ્ન થયા. ફર્સ્ટ લાઈફની, ન્યૂ લાઈફની બંને જણા શરૂઆત કરે એ પહેલા જોનના મનની અંદર વિચાર આવ્યો અને જોનીને કીધું, જો જોની, હવે આપણે આખી જિંદગી સાથે રહેવાનું. તમને કહું, પુરુષની જિંદગીની અંદર સારામાં સારો હેપી પીરિયડ જો કોઈ હોય નહીં તો સગાઈ અને લગ્ન વચ્ચેનો છે. સગાઈ અને મેરેજ, બસ આ બે વચ્ચેનો પીરિયડ ગાળો જે પણ રહેલો છે ને સૌથી સુખી. પુરુષ એમ કે બસ મને તારા વગર ગમતું નથી. અને લગ્ન થઈ જાય ને એટલે 2-4-6 મહિના થાય એટલે કે તું સાથે છે એટલે હવે મને ગમતું નથી. સૌથી સુખી પીરિયડ હોય ને. હવે તો બધું આમ સમય બદલાય. પહેલા તો એન્ગેજમેન્ટ થયા પછી મેરેજ ન થાય ત્યાં સુધી એકબીજાના મોઢા જોવાતા નહોતા. હવે તો વીકેન્ડ આવે, શનિ રવિ એટલે ફરવાનો મોકો મળી ગયો. અમારા એન્ગેજમેન્ટ થઈ ગયા, ફરવા માટે જાય. શનિ રવિ તો 2 દિવસ સુધી હર્યા કરે, ફર્યા કરે અને રોજ રાહ જોઈને બેસે ક્યારે ફોન આવે. રાત્રે 10 વાગે, 10 થી લઈને રાતના 12 અને 2 વાગ્યા સુધી મોબાઈલ પર ગપ્પા મારવાના ચાલતા જ હોય. રાહ જોઈને બેસે બસ ક્યારે ફોન આવે, ક્યારે ફોન આવે. કારણ કે ખબર છે લગ્ન કર્યા પછી ટાઈમ મળવાનો નથી. જોને કીધું, જો આપણે હવે આખી જિંદગી સાથે રહેવાનું છે, સાથે રહીશું એટલે દર્શન તો થશે જ. વાસણ ભેગા થાય ને એટલે શું થાય? ખખડે. ખખડે એનો વાંધો નથી પણ તમારા વાસણમાં તો ગોબા જ પડી જાય છે. વાસણ ભેગા થાય, ખખડે. આપણા બે વચ્ચે ઘર્ષણ ઊભું થશે, એકબીજાની ભૂલો પણ થશે. હું તારી ભૂલ જોઉં, તું મારી ભૂલ જુએ અને ક્યારેક એકબીજાની ભૂલ આપણે એકબીજાને વચન દ્વારા આપણે બોલી પણ નાખીએ. મારું મન દુભાય, તારું દિલ દુભાય. એના કરતાં સેફ રસ્તો એ છે, જો હું તને એક ડાયરી આપું છું, તું એક મને ડાયરી આપ. આપણે બંને જણાએ ડાયરી લેવાની અને ડાયરીની અંદર આખા વર્ષ સુધી આવતી એનિવર્સરી ના આવે ત્યાં સુધી એકબીજાની ભૂલો આપણે લખ્યા કરવાની. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે મહિનાવારની ડાયરી છે. એમાં દરેક મહિનાની ભૂલો છે તે જાન્યુઆરીમાં લખવાની અને એ પ્રમાણે આખા વર્ષ સુધી આપણે એકબીજા માટે કશું બોલવાનું નહીં. ગમે તેની ભૂલ થઈ હોય ડાયરીમાં લખવાનું. એનિવર્સરી પૂરી થાય, ડાયરીની અદલી બદલી કરી દઈશું અને આપણે એકબીજાને વાંચી અને આપણી ભૂલો સુધારી લઈશું. બોલો, ઘરે જઈને ડાયરી આપશો? તમારે તો ચોપડો ઓછો પડે. એક વર્ષની જતા તો ક્યાં વાર લાગે? 31 આવી, સવારના પોરમાં મિત્રોની સાથે બાગ બગીચામાં ફરીને આવ્યા. બહાર ફરીને આવ્યા પછી નાઈટ પડી એટલે કીધું કે આજે આપણી એનિવર્સરી, એકબીજાની ડાયરી આપણે આજે ચેન્જ કરવાની છે. જોન, તારી ડાયરી મને આપ અને જોની, તારી ડાયરી તું મને આપ. ડાઇનિંગ હોલ, ડ્રોઈંગ હોલની અંદર બંને જણા બેઠા, વચ્ચે થાંભલો. થાંભલાની આ બાજુ જોન, આ બાજુ જોની. ડાયરીની અદલી બદલી થઈ ગયેલી હતી અને જોને ડાયરી ખોલી અને જાન્યુઆરી એમાં પહેલી જ ફરિયાદ લખેલી હતી, ઘરનું કામ તું બરોબર કરતો નથી. સાંભળજો, તમને લાગુ પડે છે કે નહીં? ઓફિસેથી તું ટાઈમસર આવતો નથી. સવારના પોરમાં ગાડી મારે ઉચકવાની, કેમ તારી કોઈ જવાબદારી નથી? ક્યારેક મારા માટે ઘરની બહારની કોઈ ચીજ મંગાવી હોય તો ક્યારે સમયસર તું લાવે નથી, કાયમને માટે ભૂલી જાય. મને એમ થાય કે સાંજે તું ઓફિસેથી આવે તો જોડે વાત કરવા માટે જાઉં પણ તું તારા ટીવી જોવા માટે બેઠો હોય, મોબાઈલમાં બેઠો હોય. બેનો સાચી વાત છે ને આ બધી? લો, આમ કરે છે. તમે બેઠા છો એટલે બોલી શકતા નથી. અને ઓલો જોન ખડખડાટ કરતો હસતો જાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને ફરિયાદોનો ઢગલો હતો, ઢગલો. અને ઓલો ખડખડાટ કરતો હશે, તમારે હસવા. અને આમ આખી ડાયરી પૂરી થઈ. ડાયરી પૂરી થઈ એટલે જોનીનો વારો આવ્યો. જોનીને કહ્યું હવે રિબાઉન્સ થવાનું છે, ડબલ જોરથી આવવાનું
અને એને ડાયરી ખોલી, જાન્યુઆરીના પાના ફેરવ્યા ખાલી, ફેબ્રુઆરી ખાલી, માર્ચ ખાલી, એપ્રિલ ખાલી, જૂન, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, સપ્ટેમ્બર, નવેમ્બર અને છેલ્લે ડિસેમ્બરના પાના ફેરવ્યા ખાલી. આખી ડાયરી ખાલી ખમ રહેલી હતી. ડાયરીના છેલ્લા પાને નીચે લાઈનમાં લખેલું હતું, જોની મને તારા ઉપર એટલો બધો પ્રેમ છે, હું તને એટલી બધી ચાહું છું, એટલી ચાહું છું ને, મને એક પણ ભૂલ તારી દેખાઈ જ નથી. એક પણ ભૂલ મને તારી કોઈ જ દેખાઈ નથી, કારણ કે મને તારા પર સખત પ્રેમ રહેલો છે. આવું બને 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 જો અપેક્ષા ન હોય તો. અપેક્ષા ન હોય તો બને. ઇંગ્લિશમાં એમ કહેવાય છે, પ્રેમ જ્યારે ઘટ્ટ હોય છે ને ત્યારે ભૂલ પાતળી પડે છે, અને પ્રેમ જ્યારે પાતળો પડે છે ને ત્યારે ભૂલ છે ને ઘટ્ટ બને છે. When is love is thin, fault is fat. When love is fat, fault is thin. જ્યારે ભૂલ તમારી છે ને ઘટ્ટ બને ને ત્યારે પ્રેમને તમારે છે ને પતળો બનાવવો જ પડે, અને પ્રેમ જ્યારે ઘટ્ટ બને છે ને ત્યારે સામે વ્યક્તિની ભૂલ તમને દેખાતી જ નથી. નંબર 1, પહેલા નંબરનું આળસ, પહેલા નંબરનો અંતરાય કયો છે? કયો ભાઈ? અપેક્ષા. હવે આગળ વધું કે આમાં જ બોલું? હા સાહેબ, તુમ આગે બઢો, હમ તુમારે. એમ મારા બેટા ઉપાસે સુધી તો આવતા નથી. અપેક્ષા નંબર 1. બીજા નંબરનું અંતરાય જો હોય, હેવન ઇઝ હિયર, સ્વર્ગ પેદા કરવા માટે બીજું કોઈ તત્વ નડતું હોય ને તો એનું નામ છે આગ્રહ. આગ્રહ. અપેક્ષા કરતા પણ છે ને આગ્રહ વધુ ખતરનાક છે, વધુ ખતરનાક. ચા ગરમ જોઈએ આ અપેક્ષા છે, પણ ચા ગરમ જ જોઈએ આનું નામ આગ્રહ છે. કપડા ઇસ્ત્રી વાળા જોઈએ આ અપેક્ષા છે, પણ ઇસ્ત્રી વાળા જ જોઈએ આનું નામ આગ્રહ છે. પત્નીએ આમ જ કરવું જોઈએ આ છે ને આગ્રહ છે. અપેક્ષા કરતા પણ છે ને આગ્રહ વધુ ખતરનાક છે. તમને ખબર છે, હિન્દીની અંદર એક સરસ મજાનું વાક્ય લખવામાં આવ્યું છે, छोटी छोटी बातों को, छोटी छोटी फिजूल बातों को बड़ी मत बनाना. छोटी छोटी फिजूल बातों को बड़ी मत बनाना, वरना तुम छोटे हो जाओगे. छोटी छोटी फिजूल बातों को तुम बड़ी मत बनाना, वरना तुम फिजूल हो जाओगे. નાની બાબતોને છે ને લેટ ગો કરતા જાઓ. એને આગ્રહની અંદર અપેક્ષા હોય ત્યાં સુધી વાંધો નથી, પણ જે દિવસે આગ્રહ પેદા થાય ને એ દિવસે તોડી નાખ્યા વગર નહીં. મને જે ગમે છે, મને જે મળ્યું છે એ ગમી જવું જોઈએ, એનું નામ આગ્રહ નથી. આગ્રહ એને કહેવાય, મને જે ગમ્યું છે મળી જ જવું જોઈએ, આનું નામ આગ્રહ છે. શું વધારે ખરાબ, અપેક્ષા ખરાબ કે આગ્રહ ખરાબ? શું ખરાબ? તમારા જીવનમાં અપેક્ષા વધારે કે આગ્રહ વધારે? 2 શાક થાળીમાં જોઈએ આ અપેક્ષા, પણ 2 શાક જો બન્યા ન હોય તો થાળી પછાડીને ભૂખ્યા પેટે ઊભા થઈ જાઓ, આનું નામ શું છે? આગ્રહ છે. અપેક્ષા ખરાબ કે આગ્રહ ખરાબ? તાજા લગ્ન થયા પતિ પત્નીના, સન્ડે ફરવા માટે જવાનું હતું. પતિએ કીધું ચાલ ફરવા માટે તૈયાર થઈ જા. પત્ની બેડરૂમમાં ગઈ, સરસ મજાની ગ્રીન કલરની સાડી પહેરીને બહાર નીકળી. જેવી બહાર નીકળી એટલે પતિએ કીધું કે ગ્રીન કલરની સાડી તારા શરીર પર શોભતી નથી, યલો કલરની બહુ સરસ મજાની ઉઠે છે, માટે પાછી જા, 10 મિનિટ ઊભો છું અને યલો કલરની સાડી પહેરીને આવ. આ પતિની શું હતી? શું હતી? અપેક્ષા. અપેક્ષા. યલો કલરની સાડી તારા ચામડી ઉપર છે ને સ્કિન ઉપર બરોબર લાગે છે, માટે પ્લીઝ અને રિક્વેસ્ટ કરું છું અંદર જા અને યલો કલરની પહેરીને આવો. તારી પત્ની કે તમને રંગ પસંદ કરવાની ક્યાં તમને ખબર પડે છે? પીળી સાડી લાગે કે ગ્રીન કલરની સાડી લાગે તો મને ખબર પડે. હું ગ્રીન કલરની સાડી બદલીને આવવાની નથી, આની આ જ પહેરીને આવીશ. તમે કહેતા તો તમારી સાથે આવો. અને પતિના અહંકાર ઉપર આઘાત લાગ્યો. હું કહું ને તું ના પડે, તારે ફીરી પડી મારી સાથે આવવું પડશે, નહીં તો મારી સાથે આવવા નહીં મળે. જાઓ તમે એકલા રખડીને આવો, મારે નથી આવવું. પતિ કે છે ઠીક છે, હા તો હાલ્યો અને સડસડાટ કરતા ઘરના પગથિયા ઉતર્યો. એટલે ઓલી પત્ની ઉપરથી કીધું બૂમ મારી, હવે આખી જિંદગી તમે એકલા રખડતા રહેજો, હવે ક્યારે હું તમારી સાથે આવવાની નથી. પતિ કે કાંઈ વાંધો નહીં, એકલો રખડીશ, ડોન્ટ વરી. અને અડધો કલાકમાં પતિ જ્યાં ફરીને પાછો આવ્યો અને પત્નીને આગ્રહના કારણે આગ લાગી. ઘરમાં ગઈ, રસોડામાં ગઈ, ઘાસલેટનો બાટલ હાથમાં લીધો, પોતાના શરીર પર છાંટ્યું અને દિવાસની પગતાવીને ફડફડ કરતી પડી ગઈ.
બાજુવાળાએ બચાવવાની બહુ મજાની કોશિશ કરી પણ બચાવી ન શક્યા. એટલામાં એનો પતિ રખડતો રખડતો એકલો આવ્યો અને જોયું તો પત્નીની લાશ પડેલી હતી. ત્યારે ઓલા યુવકે એટલું જ કીધું, બસ તે માત્ર નાનકડા આગ્રહ ખાતર મારી આખી જિંદગી ખતમ કરી નાખી. યલો કલરની પહેરે કે ગ્રીન કલરની પહેરે, આ નાનકડો આગ્રહ, અને આગ્રહમાંથી શું ને શું પેદા થઈ ગયું. એટલે શાસ્ત્રોમાં લખ્યું છે, બુદ્ધેહે ફલમ અનાગ્રહ. અનાગ્રહ બુદ્ધિનું ફળ એને કહેવાય, કોઈ પણ જાતનો આગ્રહ ન હોય. આગ્રહ નહીં. તમને પૂછું, અપેક્ષા છે કે આગ્રહ છે? મારે વ્યાખ્યાન આપવું જોઈએ, તમારી અપેક્ષા, પણ મારે વ્યાખ્યાન આપવું જ જોઈએ, આ તમારો આગ્રહ. સારો કે ખરાબ? ભાઈ સારો કે ખરાબ? હા સારો. એમ તમને ખબર પડી ગઈ? વ્યાખ્યાન પૂરતો સારો. તમને કહું, આમ સાચું બોલો, તમને એમ થાય ને કે અમારા સાહેબ બસ બોલ્યા જ કરીએ, આપણે સાંભળ્યા કરીએ. 12 વાગે 1 વાગે, ઓહો ખબર છે કે મારા સાહેબ 11:30 વાગે છોડી જ દેવાના છે. તમારી અપેક્ષા હોય કે 11:30 વાગે મારા સાહેબ પ્રવચન છોડે અને એ દિવસે હું મૂળમાં આવીને પદાર્થ સરસ જામ્યો હોય ને 12 વાગ્યા સુધી પ્રવચન ચલાવ. સાચું બોલો, બહાર નીકળીને આનંદ થાય કે અફસોસ થાય? હા, એટલે હું બેઠો છું એટલે બોલવું જ પડે ને, બોલવું જ પડે. આમ પ્રવચનમાં આવ્યા અને હેવન ઇઝ પ્રવચન સાંભળ્યું, તમને આનંદ થયો, બહુ સરસ મજાનો મારા સાહેબે પદાર્થો કીધા, દ્રષ્ટાંતો કીધા, અમારી જિંદગીને લાગુ પડે અને અમારા હૃદયના તારને જણાવી દીધા અને આજે ખૂબ આનંદ આવ્યો. 2 કલાક સાંભળતા સાંભળતા અને આમ જેવા નીચે ઉતર્યા ને તમે 2000ના નવા નકોર બૂટ પહેરીને આવેલા, પણ બહારથી કોઈ સંતરામમાં ચોર આવ્યું ને ચોર ઉઠાવીને ચાલ્યું ગયું. સાચું બોલો, બપોરે બજારમાં તમને કોઈ પૂછે આજે પ્રવચન કેવું રહ્યું, સાચું બોલો, પ્રવચનની વાત કરો કે બૂટની વાત કરો? બૂટની વાત કરો કે પ્રવચનની? અને તમારે 10 લાખનું પેમેન્ટ તમારે લેવાનું હોય, 10 લાખનું પેમેન્ટ તમારે લેવાનું હોય અને 10 લાખના પેમેન્ટ લેવા માટે તમે ગયા હો અને ઓલાએ એક ધડાકે 10 લાખનું પેમેન્ટ તમને આપી દીધું. બહાર નીકળ્યા ને 2000ના બૂટ તમારા ગયા અને કોણ તમને પૂછે પેમેન્ટ મળ્યું કે બૂટ ગયા? તમે શું કહો? બૂટની વાત રહેવા દો, પેમેન્ટ મળી ગયું એનો આનંદ છે, બૂટ નહીં મળે તો ચાલશે. 10 લાખ રૂપિયા જે મળી ગયા, સાચું બોલો, આમ પેમેન્ટ મળ્યું પણ બૂટ ન મળ્યા, અફસોસ કરો? અને અહીંયા એટલે અમારા પ્રવચનની આટલી જ કિંમત, 2000ના બૂટ જેટલી પણ નહીં. અપેક્ષા બીજા નંબરનો પથ્થર છે. આગ્રહ. એક માણસનો બર્થડે હતો, એને આપણે જટાશંકર તરીકે ઓળખશું. પોતાના મિત્રના ઘરે આવીને કીધું કે દર વર્ષે મારો બર્થડે મનાવું છું, પણ 5-15 જણા ઘરનાને બોલાવો અને હેપી બર્થડે ટુ યુ ગીત ગાઈએ, બસ પૂરું થઈ જાય. પણ આ વખતે વિચાર છે કે સમાજના